હવે સરકારી કચેરીના ધક્કા ખાવાનું બંધ કરો. રેશન કાર્ડ હોય કે આવકનો દાખલો, બધું જ ઘરે બેઠા માત્ર એક ક્લિક પર. જાણો ગુજરાત સરકારની નવી ફેસલેસ સિસ્ટમ વિશે. આવકનો દાખલો જોઈતો હોય, જાતિનું પ્રમાણપત્ર જોઈતું હોય કે રાશન કાર્ડમાં નામ ઉમેરવું હોય, હવે કોઈ જ સરકારી કચેરીએ જવાની જરૂર નથી. જુઓ આ વિડિયો અને જાણો સુગમ ડિજિટલ ગુજરાત વિશે, જેનાથી તમારું કામ થશે સાવ સરળ. શું તમે જાણો છો કે હવે ગુજરાતમાં ઘરે બેઠા મોબાઈલથી સરકારી કામ કરવું કેટલું સરળ થઈ ગયું છે? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં સુગમ ડિજિટલ ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે સરકારી સેવાઓને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ, એટલે કે ચહેરા વિનાની, રોકડ વિનાની અને કાગળ વિનાની બનાવવાનો. ચાલો જાણીએ આખી વાત. ગુજરાત વહીવટી સુધારણા સમિતિના 5મા અહેવાલની ભલામણોને આધારે આ ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ડીએસટી દ્વારા રાજ્યની સૌથી વધુ માંગવાળી 20 નાગરિક સેવાઓને સંપૂર્ણપણે ઓનલાઈન, એટલે કે એન્ડ ટુ એન્ડ ડિજિટલ કરી દેવામાં આવી છે. ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે આવતી 1.20 કરોડ અરજીઓમાંથી લગભગ 87 લાખ અરજીઓ માત્ર આ 20 સેવાઓ માટે જ હોય છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ બનાવવાનો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુગમ ડિજિટલ ગુજરાત પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ લાઇનમાંથી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 5 મુખ્ય વિભાગોને આવરી લેવામાં આવ્યા છે: સામાજિક ન્યાય અને અધિકારિતા, મહેસૂલ વિભાગ, કાનૂની, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગ. હવે તમે નીચે મુજબના કામો ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકશો. કઈ 20 સેવાઓ હવે ઓનલાઈન થઈ? આવકના દાખલા અને નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ, એસસી, એસટી, એસઈબીસી અને ઈડબ્લ્યુએસ જાતિના પ્રમાણપત્રો, રાશન કાર્ડમાં નામ ઉમેરવું, કમી કરવું, નવું રાશન કાર્ડ કઢાવવું કે તેમાં સુધારો કરવો, મહેસૂલ વિભાગની પ્રમાણિત નકલો અને એફિડેવિટની નકલો મેળવવી. આ સુવિધાને એકદમ સરળ બનાવવા માટે તેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. હવે નાગરિકોને મળશે આધાર આધારિત ઓથેન્ટિકેશન અને ઈ સાઇનની સુવિધા, ડિજીલોકર ઇન્ટિગ્રેશન અને એપીઆઈ આધારિત ઓનલાઈન રેકોર્ડ વેરિફિકેશન, વોટ્સએપ દ્વારા સેવા વિતરણ અને ક્યુઆર કોડવાળા પ્રમાણપત્રો, અને ફી ભરવા માટે યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ. એકવાર ડેટા દાખલ કર્યા પછી તેનો બીજી સેવાઓ માટે ફરીથી ઉપયોગ કરી શકાશે, જેથી વારંવાર ડોક્યુમેન્ટ આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. નાગરિકોને ફાયદો. આનાથી તમારો શું ફાયદો? સમય અને નાણાંની બચત થશે. કચેરીએ રૂબરૂ જવાની જરૂર ન હોવાથી મુસાફરીનો ખર્ચ અને સમય બચશે. પારદર્શિતા. ફેસલેસ સેવાઓ હોવાથી તમે તમારી અરજીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરી શકશો. ઝડપી સેવા. પ્રક્રિયા સરળ બનતા ફાઇલ મંજૂરીના સ્તરો ઘટશે અને કામગીરી ઝડપથી થશે. ચોકસાઈ. ડેટા લિંક અને એપીઆઈના ઉપયોગથી પ્રમાણપત્રોમાં થતી ભૂલો નહિવત થઈ જશે. ભવિષ્યમાં સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ વધુ સેવાઓને ઓનલાઈન કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર ગુજરાતી ભાષાના એઆઈ મોડેલ વિકસાવવાની પણ યોજના ધરાવે છે. ટેકનોલોજી અને નાગરિક કેન્દ્રિત વહીવટ થકી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારની આ એક મહત્વપૂર્ણ પહેલ છે. તો આજે જ ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો અને આ આધુનિક સેવાઓનો લાભ ઉઠાવો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.